અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા સુભાનપુરા પીએમસી ચેમ્બર ધ ગ્રાન્ટ ગાયત્રી હોલની સામેના ગ્રાઉન્ડમાં શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનું ભવ્યાતિભવ્ય આયોજન આદરણીય પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાની ઓજસ્વી તેજસ્વી વાણીથી સંગીતના સૂર સાથે સંપન્ન થઈ રહ્યો છે। આજે વિશેષ સહયોગ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી, જેમાં ગાયત્રી પરિવારના પ્રજ્ઞા પુરાણ કથાના માધ્યમથી પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાએ બહેનોની શક્તિ શું છે, નારીત્વ નારાયણીની વ્યાખ્યા વિસ્તૃત સમજણ આપી હતી। વરિષ્ઠ વડીલ માર્ગદર્શન આદરણીય હસુબેન પાઠક, પ્રજ્ઞાપુત્રી તારાબહેન પંડ્યા, પ્રજ્ઞાપુત્રી જ્યોત્સનાબેન પંચાલ સૌના મધુર વાણી દ્વારા ગાયત્રી મહામંત્ર અને યજ્ઞનું વિશેષ મહત્વ, જ્યોતિ કલશના દર્શન, તેની મહત્તાની વાતો ઘરે ઘરે જન સુધી પહોંચાડી આંગળી ચીંધ્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત કરવાની સાથે વંદનીય સ્નેહ સલીલા વંદનીય માતાજી ભગવતી દેવી શર્મા સાક્ષાત જગદંબા દુર્ગા સ્વરૂપના દર્શન કરાવ્યા હતા। ગાયત્રી પરિવાર વડોદરાની પ્રત્યેક શાખામાંથી અને સુભાનપુરાની 800થી વધુ બહેનો, 200 જેટલા ભાઈઓએ ભાગ લઈ આ મહિલા દિનની ઉજવણીને 4 ચાંદ લગાવી દીધા હતા। આ પ્રજ્ઞા પુરાણ કથાની પૂર્ણાહુતિ તારીખ 11 માર્ચ ગાયત્રી મહાયજ્ઞ દ્વારા કરવામાં આવશે, તેમ ગાયત્રી પરિવાર ઉપઝોન સહસંયોજક અનિલભાઈ રાવલે અખબારી યાદીમાં જણાવ્યું હતું। आओ ताड़ीथी भाईने बतावी दઈએ। शरीर तकलीफ होवा छતાં तबियत सारी नहीं छતાં પણ ખૂબ મહેનત કરીને દોડીને જેટલું કાર્યક્રમ વધારે સુંદર બનવા માટે અથાગ પ્રયત્ન બંને દંપતીએ પણ કર્યા છે। આદરણીય જયશ્રીબેન, આદરણીય અનિલભાઈને તાળીથી વધાવી દઈએ। धियो यो